આવું છું બાબા છે જાગૃતિ જંગ એજ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। અમારા જયપુર પ્રતિનિધિ બિપિન પટેલનો રિપોર્ટ। વિજાપુર તાલુકાના જયપુર ગામે જીવદયા સેવા યજ્ઞને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ। 6 થી 7 કલાકની સેવા યજ્ઞ અવિરત ચાલુ। તાલુકા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઉમટ્યા। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના જયપુર ગામે જીઓ ટાવર સામે શ્રી ઉમિયા ભજન મંડળ દ્વારા આયોજિત જીવદયા સેવા યજ્ઞને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે। સવારે 8 વાગે શરૂ થયેલા સેવા કાર્યક્રમ છેલ્લા 6 થી 7 કલાકથી સતત ચાલુ છે। તાલુકા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જયપુર ખાતે આવી પહોંચી રહ્યા છે। અબોલ અને મૂંગા જીવોની સેવા માટે સહભાગી બની રહ્યા છે। આ ખાસ સેવા યજ્ઞમાં રાહત દરે 500 મણથી વધુ પક્ષીચરનું વિતરણ કરવામાં આવશે। સાથે જ ચકલીઘર, બર્ડ ફીડર, પાણીના કોકીટ, કુંડા, ચાટો, મજબૂત બેગો તેમજ માતા પિતાને હું નમું અમૂલ્ય પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આયોજકો દ્વારા જીવદયા પ્રેમીઓને વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ અબોલ જીવોની સેવા કરવા માટે ભાવભીની અપીલ કરવામાં આવી રહી છે। હજુ પણ આશરે 1 કલાકનો સમય બાકી છે। સેવા યજ્ઞ ચાલુ રહેશે ત્યારે હજુ પણ આશરે 1 કલાક સુધી આ સેવા યજ્ઞ ચાલુ રહેશે ત્યારે જીવદયા પ્રેમીઓ સેવા કાર્યમાં જોડાય અને વધુમાં વધુ લોકો પક્ષીચર લઈ જાય અને સેવા કાર્ય કરે તેઓ સમયસર વિજાપુરના જયપુર ગામે જીઓ ટાવર સામે આવી પહોંચી શકે છે તેવી અપીલ કરવામાં આવી રહી છે। જીવદયા સેવા પરમો ધર્મો જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો। જય દ્વારકાધીશ, જય ઠાકર। તમામ જીવદયા પ્રેમીઓને જણાવવાનું કે શ્રી ઉમિયા ભજન મંડળ જયપુર દ્વારા આજે અબોલ જીવોની સેવા માટે 550 મણ જેટલું પક્ષીચર રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ કેમ્પની અંદર, આ સેવા કેમ્પની અંદર પાણીના કુંડા, કોન્ક્રીટ ચાટો, બર્ડ ફીડર, ચકલીઘર, મજબૂત બેગ આ બધાનું પણ સેવા મૂલ્યથી વિતરણ કરવાનું આજના આ સેવા કેમ્પની અંદર ચાલી રહ્યું છે। અમારો ઉદ્દેશ અબોલ જીવો સુધી આ સેવા પહોંચે અને અબોલ જીવોનો જે અમારો આ સેવા કેમ્પ ચાલી રહ્યો છે એના માધ્યમથી તમામ જીવદયા પ્રેમીઓને અમે જણાવીએ કે આજે આ કેમ્પનો લાભ લો। રાહત દરે પક્ષીચરનું વિતરણ ચાલી રહ્યું છે અને એ પક્ષીચર અહીંયાથી મેળવી અને અબોલ જીવો સુધી પહોંચાડો એવી સૌને નમ્ર વિનંતી। જય દ્વારકાધીશ, જય ઠાકર। આજની તારીખ 9/8/2026 રવિવાર અને સવારે લગભગ 8 કલાકેથી આ કેમ્પ શરૂ થયો છે અને સાંજે 6 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે। જીઓ ટાવરની સામે બરાબર આ કેમ્પ ચાલી રહ્યો છે। તો તમામ જીવદયા પ્રેમીઓને આ વિડીયોના માધ્યમથી જણાવીએ છીએ કે આવો આ સેવા કેમ્પનો લાભ લો અને અબોલ જીવો સુધી અમારી આ સેવાને પહોંચાડો। જય દ્વારકાધીશ, જય ઠાકર।